નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? તમે ધોરણ 4માંથી ધોરણ 5માં પ્રવેશી ગયા છો. તો આપણે ધોરણ 1થી 4 સુધી અંકોને ગુજરાતી ભાષામાં લખતા હતા. હવેથી આપણે ધોરણ 5માં અંકોને અંગ્રેજી ભાષામાં લખીશું. મિત્રો, ઉનાળાની સિઝનમાં ખૂબ જ ગરમી પડતી હોય છે. ગરમીથી બચવા માટે આપણે જુદા જુદા નુસ્ખા અપનાવતા હોઈએ છીએ. ખરું ને? તમે પણ અપનાવતા હશો. તમને ખબર છે કે ઉનાળાની સિઝનમાં સૌથી વધુ ખવાતું ફળ કયું છે? યાદ કરો તો એ આપણું રાષ્ટ્રીય ફળ છે, જેનો તમે રસ પણ ખાધો હશે. બરાબર, સાચું, કેરી. તો કેરીને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે ધોરણ 5માં પ્રકરણ 1 આપણું રાષ્ટ્રીય ફળ કેરી વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, તમને થતું હશે કે આ કેરી અને ગણિતને શું સંબંધ હોઈ શકે? તો હું તમને જણાવી દઉં કે કેરી આધારિત પ્રકરણની અંદર બજારમાં મળતી કેરીની જુદી જુદી જાતો વિશે શીખીશું. તેમજ ગાણિતિક સંકલ્પનાઓ જેવી કે ઝડપ, અનુમાન, આકારો, મોટી સંખ્યાઓનો ખ્યાલ વગેરેનો જીવનમાં વાસ્તવિક ઉપયોગ દરેક વસ્તુ વિશે આપણે આ પ્રકરણની અંદર શીખીશું. તો 3 પંક્તિની એક નાની રચના આપેલી છે, એ આપણે જોઈએ. કાંજી સૂણે કોયલ કેરી કુંજ કેરી બગીચે. તો મિત્રો, આ પંક્તિની પહેલી હરોળમાં કેટલા અક્ષર આપેલા છે? ગણો તો. પહેલી હરોળમાં 1, 2, 3, 4 અને 5. વચ્ચેની હરોળમાં કેટલા અક્ષર છે? 1, 2, 3, 4, 5, 6 અને 7 અક્ષર છે. છેલ્લી હરોળમાં કેટલા અક્ષર છે? 1, 2, 3, 4 અને 5 અક્ષર છે. તો કુલ કેટલા અક્ષર થાય છે? 5 + 7 + 5. તો કુલ 17 અક્ષર છે. ચાલો આપણે એક બીજી રચના જોઈએ. મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર. તો મિત્રો, એમાં પણ પહેલી હરોળમાં કેટલા અક્ષર આપેલા છે? 1, 2, 3, 4 અને 5 અક્ષર. વચ્ચેની હરોળમાં કેટલા અક્ષર આપેલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7 અક્ષર. છેલ્લી હરોળમાં કેટલા અક્ષર આપેલા છે? 1, 2, 3, 4 અને 5 અક્ષર. તો કુલ 17 અક્ષર છે. જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે તેને 17 અક્ષરમાં લખાય છે, જેનું બંધારણ 5 + 7 + 5 છે. મિત્રો, કેરીને સંસ્કૃતમાં આમ્ર કહે છે. આ આમ્રની ઘણી જગ્યાએ આપણે ઉપયોગ થાય છે, જેમ કે આમ્રનો એટલે કે કેરીનો ભરત ગૂંથણ, દાગીના બનાવવા, રંગચિત્રો સામાન્ય રીતે તેને જોવા મળે છે. કાપડના પડદા, ચાદર પરના અન્ય ચિત્રો વગેરેમાં જોવા મળે છે. ખરું ને? પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 2 ઉપર જુદી જુદી ભાત આપેલી છે. જુઓ અને આના ઉપરથી જુદી જુદી ભાતો બનાવવાનો પ્રયત્ન કરો. કેરી વિશે અવનવું. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તળાલા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ પ્રસિદ્ધ માફક આવે છે. તળાલા ગીરને કેસર કેરીની રાજધાની કહે છે. અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે અને આ આંબાવાડીઓને તેની જીવાદોરી કહે છે. મિત્રો, આંબા ઉપર સૌપ્રથમ મોર એટલે કે ફૂલ આવે છે. ત્યારબાદ તેના ઉપર કેરી આવે છે અને આ કેરીનો એક ઢગલો કરવામાં આવે છે. આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીને અલગ પાડી તેના બોક્સ ભરવામાં આવે છે અને આ બોક્સને માર્કેટ યાર્ડ સુધી વેચવામાં આવે છે. તમને ખબર છે કે એક બોક્સમાં કેટલી કેરી હોય છે? તેના વિશે અનુમાન કરો. તો ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે તો તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે
તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? ધારો કે આપણા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા 45 છે, તો એક બોક્સમાં કેરીની સંખ્યા આપણને કેટલા નંગ આપેલી છે? 18 નંગ. તો આપણા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 45. તો કે એક બોક્સમાં કેરીની સંખ્યા બરાબર 18, માટે 45 બોક્સમાં કેરીની સંખ્યા બરાબર કેટલી? તો આપણે 45 અને 18નો ક્રોસ ગુણાકાર કરીશું. તો 45 ગુણ્યા 18, તો 45 ગુણ્યા 18 તો 0, 5 એકા 5, 4 એકા 4, 8 પંચા 40 વધી 4, 8 ચોક 32 અને 4 36. બંનેનો સરવાળો કરીશું. 0, 5 અને 6 11 વધી 1, 4 અને 3 7 અને 1 8. તો 810 કેરી થાય. હવે આપણે આગળ શોધવાનું કીધું છે કે તેમાંથી 10 કેરીની એક એવી કેટલી ઢગલી થાય? તો કે 10 કેરીની ઢગલી બરાબર 1. તો માટે આપણે કુલ કેરી શોધીએ કે 810. તો 810 કેરીની ઢગલી કેટલી થાય? તો બરાબર 810 ગુણ્યા 1 ભાગ્યા 10. તો 0 0 ઉડી ગયા. તો 81 ગુણ્યા 1, તો 81 એકા 81, તો 81 ઢગલી થાય. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો કે એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે, તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો અંદાજ લગાવો. તો કે એક બોક્સનું વજન આપણને કેટલા કિગ્રા આપેલું છે? 12 કિગ્રા. અને તેમાં કેટલા એક બોક્સમાંથી એક બોક્સનું વજન આપણને 12 કિગ્રા આપ્યું છે, તો તેમાંથી કેટલા બોક્સ ભરાય છે? 18 બોક્સ. તો કે એક બોક્સનું વજન બરાબર 12 કિગ્રા, માટે 18 બોક્સનું વજન બરાબર કેટલું? તો 18 અને 12નો આપણે ક્રોસ ગુણાકાર કરીશું. તો 18 ગુણ્યા 12, તો 18 ગુણ્યા 12 0, 8 એકા 8, 1 એકા 1, 8 દુ 16 વધી 1, 2 એકા 2 અને 1 3, 6 8 અને 3 11 વધી 1 2, 216 કિગ્રા કેરી ઉતારે છે. તો ધારો કે આંબાવાડીમાં 30 આંબા છે, તો એક આંબાની કેરી આપણને કેટલી મળી? 216 કિગ્રા. તો 30 આંબામાંથી આંબાની કેરી બરાબર કેટલી? તો 30 અને 216નો આપણે ક્રોસ ગુણાકાર કરીશું. તો 30 ગુણ્યા 216, તો 6480 કિગ્રા કેરી ઉતારી. તો 12 કિગ્રા. હવે આપણને આગળ શોધવાનું કીધું છે કે ખેડૂત કેટલા સિઝનમાં ખેડૂત કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો અંદાજ લગાવો. તો કે 12 કિગ્રા વજનનું બોક્સ બરાબર 1, તો માટે 6480 કિગ્રા વજનના બોક્સ બરાબર કેટલા? તો 6480નો એક સાથે આપણે ગુણાકાર કરી અને 12 વડે ભાગીશું. 6480 ગુણ્યા 1 ભાગ્યા 12, તો 6480 ભાગ્યા 12 કરીશું તો આપણને 540 કેરીના બોક્સ ભરાય. તો ખેડૂત આંબાવાડીમાંથી આ સિઝનમાં 6480 કિગ્રા કેરી ઉતારે છે અને તેના 540 બોક્સ કેરીના ભરાય છે. આવી જ રીતે અંદાજ લગાવો કે તમારું વજન કેટલા કિગ્રા છે. તો બાળકો, તમારું જે વજન હોય તેની અંદર નોંધ કરવાની છે કે તમારું વજન કેટલા કિગ્રા છે. તમારા જેવા 12 બાળકોનું વજન કેટલા કિગ્રા થાય? તો તમારું વજન અને 12 બાળકોનું વજન કેટલા કિગ્રા થાય તેની નોંધ કરવાની છે અંદર જે જવાબ આવે તે. તો તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય એના કરતાં આ આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું થાય? વધારે કે ઓછું? તો આપણે હાલ આંબાવાડીની કુલ વજન શોધ્યું. એ વજન અને તમારું વજન બંને સરખું થાય છે કે જુદું જુદું થાય છે? કે આંબાવાડીનું વજન વધારે છે કે 12 બાળકોનું વજન વધારે છે તેની આપણે અંદાજ લગાવવાનો છે. જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ 75 રૂપિયા પ્રતિ કિગ્રા હોય તો એક માસમાં કેટલા કિગ્રા કેરી જોઈએ અને કેટલા રૂપિયા ખર્ચ થાય? તો કે 7 દિવસ બરાબર એક અઠવાડિયું બરાબર કેટલા દિવસ થાય? 7 દિવસ. અને આપણને આગળ શું કહે છે કે એક માસમાં કેટલા કિગ્રા કેરી જોઈએ? તો એક માસ બરાબર
30 દિવસ થાય તો કે 7 દિવસમાં ખવાતી કેરી બરાબર 5 કિગ્રા, માટે 30 દિવસમાં ખવાતી કેરી બરાબર કેટલા કિગ્રા? તો આ 30 અને 5નો આપણે ક્રોસ ગુણાકાર કરીશું અને 7 વડે એને ભાગીશું. તો 30 ગુણ્યા 5 એટલે 150 થાય અને ભાગ્યા 7, તો 150 ભાગ્યા 7, તો બંનેનો ભાગાકાર કરીશું તો 21.43 કિગ્રા આપણને મળે છે. તો આપણને આગળ આપેલું છે કે જો કેરીનો ભાવ 75 રૂપિયા હોય તો આપણે જે કેરી મળે એને કેટલા રૂપિયા ખર્ચ થાય? તો કે 1 કિગ્રા કેરીનો ભાવ બરાબર 75 રૂપિયા હોય તો માટે આપણને આગળ મળ્યું 21.43 કિગ્રા કેરીનો ભાવ બરાબર કેટલો? તો 21.43નો આપણે ક્રોસ ગુણાકાર કરીશું તો 21.43 ગુણ્યા 75, તો એનો બરાબર 1607.25 રૂપિયા ખર્ચ થાય છે. તો એક માસમાં 21.43 કિગ્રા કેરી જોઈએ અને 1607.25 રૂપિયા કેરીનો ખર્ચ થાય છે. તમે જાણો છો ભારતમાં એક વર્ષમાં અંદાજિત 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન થાય છે. 1 ટન બરાબર 1000 કિગ્રા થાય. તો ભારત વિશ્વમાં સૌથી મોટી કેરીનું ઉત્પાદક છે. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પન્ન કરતું રાજ્ય છે. શું તમે મોટામાં મોટી કેરી વિશે જાણો છો? સૌથી મોટી કેરી ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી. તેનું વજન 3.435 કિગ્રા હતું, જેની લંબાઈ 30.8 સેમી એટલે કે 12 ઇંચ, પરિઘમાં 49.53 સેમી એટલે કે 19.5 ઇંચ, પહોળાઈમાં 17.78 સેમી એટલે કે 7 ઇંચ હતી. શું તમે કેરી જોવા માંગો છો? તો આ ચિત્ર જુઓ, તે કેવી મોટી કેરી છે. જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે. તમે આપેલા નમૂના જુઓ, અલગ અલગ આકારોમાં કેરીના ભાતચિત્રો બનાવ્યા છે. તો જેન્સીએ ત્રિકોણમાં, ચોરસમાં, લંબચોરસમાં, વર્તુળમાં અલગ અલગ ભાતચિત્રો બનાવ્યા છે. તો આવી ભાત ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરવાનો, પણ તમે પણ તમારી નોટબુકમાં ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો. તો કેરીની વિવિધ જાતો આપેલી છે: હાફૂસ આલ્ફાન્સો, કેસર, તોતાપુરી, લગડો, દશેરી, બદામ વગેરે. તો આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે તેની તમારી નોટબુકમાં નોંધ કરો, અને એમાંથી તમે ના ખાધી હોય અને જાણતા હોય તેવી કેરીની પણ તમે તમારી નોટબુકમાં નોંધ કરો. આંબાવાડી અને તેના ખેડૂતો. તો બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે. તો 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો બળદગાડું 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 4 કિમી અંતર કાપે છે. તો 10 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે? તો કે 4 કિમી અંતર કાપવા માટે લાગતો સમય બરાબર 1 કલાક, માટે 10 કિમી અંતર કાપવા માટે લાગતો સમય બરાબર કેટલો? તો 10 ગુણ્યા 1 ભાગ્યા 4, તો 10 ભાગ્યા 4, તો 10નો 4 વડે ભાગાકાર કરીશું એટલે 2.5 કલાક મળે છે. તો 2 કલાક અને 0.5 કલાક એટલે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. 1 કલાક બરાબર 60 મિનિટ. તો 0.5 કલાકને મિનિટમાં ફેરવવા માટે 2 કલાક વત્તા 0.5 ગુણ્યા 60, તો 2 કલાક વત્તા 5 ભાગ્યા 10 ગુણ્યા 60, તો 0 0 ઉડી ગયા, 6 પંચા 30, તો 2 કલાક વત્તા 30 મિનિટ થાય. તો બળદગાડાને 10 કિમી અંતર કાપવા માટે 2.5 કલાક એટલે કે 2 કલાક અને 30 મિનિટનો સમય લાગશે. પ્રકારના વાહનો જુઓ. વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી બજારમાં પહોંચાડવી પડે છે. ઝડપથી પહોંચાડવા માટે આપણે નાના મોટા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિમીની ઝડપે ગતિ કરે છે. તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? 1 કલાકમાં ટ્રેક્ટર દ્વારા કપાતું અંતર આપણને કેટલું આપેલું છે? 20 કિમી. અને ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે એ આપણે શોધવાનું છે. તો 1 કલાકમાં કપાતું અંતર બરાબર 20 કિમી,
માટે 3 કલાકમાં કપાતું અંતર બરાબર કેટલું? તો 3 ગુણ્યા 20, તો 3 ગુણ્યા 20 કરીએ તો 3 દુ 6 એટલે 6 અને 1 શૂન્ય એટલે 3 60 કિમી અંતર કાપે છે. તો 85 કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તો કે 20 કિમી અંતર કાપવા માટે લાગતો સમય બરાબર 1 કલાક. તો 85 કિમી અંતર કાપવા માટે લાગતો સમય બરાબર કેટલો? તો 85 ગુણ્યા 1 ભાગ્યા 20, તો 85 ભાગ્યા 20, તો 85નો 20 સાથે ભાગાકાર કરીશું તો 4.25 કલાક મળે છે. તો 4 કલાક અને 0.25 કલાક થાય. તો 0.25 કલાકને મિનિટમાં ફેરવવા માટે 0.25 ગુણ્યા 60, તો 25 ભાગ્યા 100 ગુણ્યા 60, તો 100માંથી અને 60ની 1 શૂન્ય શૂન્ય ઉડી ગયા તો 25 ગુણ્યા 6 એટલે 150 થાય અને 150 ભાગ્યા 10 શૂન્ય શૂન્ય ઉડી ગયા તો 15 મિનિટ થાય. તો 4 કલાક અને 15 મિનિટ થાય. તો ટ્રેક્ટરને 85 કિમી અંતર કાપવા માટે 4 કલાક અને 15 મિનિટનો સમય લાગે છે. કેરીના ઉત્પાદકો અને તેમના વ્યવસાય અંગે. હમણાં કેરી ઉત્પાદકો ખૂબ જ ખુશ છે કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્યની ચિંતા માટે એ બાબત હાલમાં ઝડપથી કેરીને કેવી રીતે તૈયાર કરવા આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ વધી રહ્યો છે, જેનાથી જમીન ખરાબ અને બિનઉદભવ બને છે. વળી કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તો આપણે આગળ ઓર્ગેનિક પદ્ધતિથી કેરી પકવવી એના વિશે જોઈએ. તો કે ઘણા ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીને ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે છે. તો ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ સૂકું ઘાસ, શણના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે મૂકી કેરીને પકવે છે અને ખાય છે. તો સેંકડો વર્ષથી આપણા દેશમાં કેરીની અનેક જાતો અસ્તિત્વમાં છે. પહેલાં મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતું અને હવે વાડીઓમાં 2-4 આંબા જોવા મળતા હતા. હાલમાં માત્ર કલમી આંબાની જ ખેતી થાય છે. દેશી આંબા મૃતપ્રાય અવસ્થામાં આવી ગયા છે. જો આંબા બચશે જ નહીં તો કોયલના ટવકા ક્યાં સાંભળીશું? તો આપણા દાદાની જેમ આંબાવાડી પર ચડી કેરીનો આનંદ કેવી રીતે લૂંટીશું અને આંબાની મજા કેવી રીતે માણીશું? તો બાળકો, આપણે પણ કયું વાહન કેટલી કેરી લાવશે અને કોષ્ટક દ્વારા ગણતરી કરીશું. તો આપણે બુકમાં અંદર એક કોષ્ટક આપેલું છે, વાહનોના પ્રકાર, એક ફેરામાં કેરીનું થતું વહન કિગ્રામાં આપેલું છે અને વાહનની ઝડપ પ્રતિ કલાકમાં કપાતું અંતર કિમીમાં છે. તો વાહનોના પ્રકાર આપેલા છે, બળદગાડું, છકડું રિક્ષા, ટ્રેક્ટર, ટ્રક. તો બળદગાડું એક ફેરામાં કેરીનું થતું વહન 200 કિગ્રા આપેલું છે અને વાહનની ઝડપ પ્રતિ કલાકમાં 4 કિમી આપેલી છે. એ જ રીતે છકડું રિક્ષા એક ફેરામાં કેરીનું થતું વહન 600 કિગ્રા આપેલું છે, વાહનની ઝડપ પ્રતિ કલાકમાં 12 કિમી આપેલી છે. વાહનના પ્રકારમાં ટ્રેક્ટર એક ફેરામાં કેરીનું થતું વહન 800 કિગ્રા આપેલું છે અને વાહનની ઝડપ પ્રતિ કલાકમાં 20 કિમી આપેલી છે. ટ્રક એક ફેરામાં કેરીનું થતું વહન 6000 કિગ્રા આપેલું છે, વાહનની ઝડપ પ્રતિ કલાકમાં 44 કિમી આપેલી છે. તો આપણને કોષ્ટક ઉપરથી 3 દાખલા શોધવાનું કીધું છે કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. બીજા નંબરનો પ્રશ્ન છે કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે અને ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે છકડું રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે. તો આપણે દરેક વાહન પોતાના 7 ફેરામાં કેટલી કેરી લાવશે એની ગણતરી કરીએ. તો પહેલું વાહન આપેલું છે બળદગાડું. બળદગાડું એક ફેરામાં થતું કેરીનું વહન આપણને 200 કિગ્રા આપેલું છે. તો 7 ફેરામાં કેરીનું કેટલું વહન કરે છે? તો કે એક ફેરામાં થતું કેરીનું વહન બરાબર
200 કિગ્રા માટે 7 ફેરામાં થતું કેરીનું વહન બરાબર કેટલા કિગ્રા? તો 7 અને 200નો આપણે ક્રોસ ગુણાકાર કરીશું તો 7 ગુણ્યા 200 તો 7 દુ 14 અને 2 0 તો 1400 કિગ્રા કેરીનું વહન થાય છે. તો બળદગાડું 7 ફેરામાં 1400 કિગ્રા કેરી લાવશે. હવે આપણને બીજું વાહનનો પ્રકાર આપેલો છે છકડો રિક્ષા. તો કે છકડો રિક્ષા એક ફેરામાં કેરીનું વહન થતું 600 કિગ્રા આપેલું છે. તો 7 ફેરામાં કેરીનું કેટલું વહન કરે છે? તો એક ફેરામાં થતું કેરીનું વહન બરાબર 600 કિગ્રા માટે 7 ફેરામાં થતું કેરીનું વહન બરાબર કેટલા કિગ્રા? તો 600નો 7 સાથે આપણે ગુણાકાર કરીશું તો બરાબર 7 ગુણ્યા 600 તો 7 6 42 અને 2 0 તો 4200 કિગ્રા મળે. તો છકડો રિક્ષા 7 ફેરામાં 4200 કિગ્રા કેરી લાવશે. વાહનનો ત્રીજો પ્રકાર આપેલો છે આપણને ટ્રેક્ટર. ટ્રેક્ટર એક ફેરામાં કેટલા કિગ્રા કેરી લાવે છે? 800 કિગ્રા. તો આપણે 7 ફેરામાં કેટલી કેરી લાવશે એ શોધીશું. તો ટ્રેક્ટર એક ફેરામાં થતું વહન બરાબર 800 કિગ્રા માટે 7 ફેરામાં થતું વહન બરાબર કેટલા કિગ્રા? તો 7 ગુણ્યા 800 7 અઠા 56 અને 2 0 તો 5600 કિગ્રા કેરી લાવશે. ટ્રેક્ટર 7 ફેરામાં 5600 કિગ્રા કેરી લાવશે. છેલ્લું વાહન છે ટ્રક. તો ટ્રકનું એક ફેરામાં થતું કેરીનું વહન છે 6000 કિગ્રા. તો 7 ફેરામાં થતું કેરીનું વહન બરાબર કેટલું? તો કે એક ફેરામાં થતું વહન બરાબર 6000 કિગ્રા માટે 7 ફેરામાં થતું વહન બરાબર કેટલા કિગ્રા? તો 7 ગુણ્યા 6000 7 6 42 અને 3 0 તો 42000 કિગ્રા થાય. તો ટ્રક 7 ફેરામાં 42000 કિગ્રા કેરી લાવશે. હવે આપણને બ નંબરનો પ્રશ્ન આપેલો છે કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે?
તો કે ટ્રેક્ટરની વાહનની ઝડપમાં 1 કલાકમાં કપાતું અંતર આપણને પ્રતિ કલાકમાં 20 કિમી આપેલું છે. તો કે 1 કલાકમાં કપાતું અંતર બરાબર 20 કિમી માટે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપે છે? તો 6 કલાકમાં કપાતું અંતર બરાબર કેટલા કિમી? તો 6 ગુણ્યા 20. તો 6 દુ 12 અને 0 તો 120 કિમી. તો ટ્રેક્ટર 6 કલાકમાં 120 કિમી અંતર કાપે છે. હવે આપણને ક એટલે કે છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે એ આપણે શોધીશું. છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લે છે? કે છકડો રિક્ષા વાહનની ઝડપ 1 પ્રતિ કલાકમાં કપાતું અંતર 12 કિમી છે. તો કે છકડો રિક્ષા 60 કિમી અંતર કાપવા કેટલો સમય લાગે છે? તો કે 12 કિમી અંતર કાપવા માટે લાગતો સમય બરાબર 1 કલાક માટે 60 કિમી અંતર કાપવા લાગતો સમય બરાબર કેટલો? તો 60 ગુણ્યા 1 ભાગ્યા 12. તો 12 પંચા 60. તો 5 કલાક થાય. તો છકડા રિક્ષાને 60 કિમી અંતર કાપવા માટે 60 કિમી અંતર કાપવા માટે 5 કલાકનો સમય લાગે છે.